हेलो ऋत्विक संस्कार प्रियांक हेलो 5 જ રે એ બેટા હા અંદર આવી જાઓ બધા છોકરાઓ બોલાવી લે ને આગળ હવે કામ કરો હવે ચાલુ કરી દો કારણ કે હાલો ભાઈ ભણ્યા ભાઈ ચાલુ કરી દો ચાલુ છોકરા સાયલેન્ટ સંસ્કાર આપણે બધા અહીંયા આ બુદ્ધિવિહારમાં આવ્યા તો તમે અત્યાર સુધી મેં ક્યાંય બુદ્ધિવિહાર જોયું નહીં ને ઓકે તમે એક જોયું સારી પણ હું વાત કરું છું બુદ્ધિવિહાર એટલે શું તો કે 18,000 વર્ષ પહેલાં 18,000 વર્ષ પહેલાં તથાગત ગૌતમ બુદ્ધ કે જેમનો જન્મ લુંબીણીમાં નેપાળમાં થયો અને એમણે વચ્ચે નહીં બોલવાનું એમણે શું કર્યું હતું તો ભાઈ એમને એટલે બંધ કરીને લગાડજે ભાણા કલ્યાણનો માર્ગ આપ્યો આ બધા છોકરા ધ્યાન રાખો ધ્યાન નહીં જોવાનું આપણે શું લેવા આવ્યા છીએ શિક્ષા લેવા લાઈન માં આવ્યો બધા આ બધા લાઈન માં આવ્યો બેટા બધા લાઈન માં ખાલી ભાગ છે આગળ આગળ બેહો લાઈન માં બેસજો છોકરો હલે હવે બધા સાંભળો આપણે બધા શિક્ષણ લેવા તો શિક્ષણ એટલે શું શિક્ષણ એટલે ભણતર એટલે કે ભાઈ ખાલી વાંચી નાખવું ને લખી નાખવું એ નહીં પણ આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો આપણી જે બુદ્ધિ રહી એ બુદ્ધિને વાપરવી બુદ્ધિને વાપરી એટલે શું થાય તો કે આપણે મનુષ્ય માત્રનું કલ્યાણ કરીએ છીએ તમારું કલ્યાણ થાય અને બુદ્ધિનું સારું થાય જો આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો એટલે બુદ્ધિનો ઉપયોગ કરવા માટે શિક્ષણની જરૂર પડે એટલે શિક્ષણની શરૂઆત તથાગત બુદ્ધે 18,000 વર્ષ પહેલાં કરી હતી ભણે બુદ્ધે ત્યારબાદ ઘણા બધા અસંખ્ય મહાપુરુષો આપણા ભારતમાં જન્મા કે જેમણે શિક્ષણ માટે વધુ પ્રાધાન્ય એવી જ રીતના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે આપણને શિક્ષણ માટે સારી એવી વ્યવસ્થા પૂરી પાડી જીવન જીવવાના અધિકારો આપ્યા શિક્ષણ આગળ વધી શકીએ શિક્ષણમાં ડૉક્ટર એન્જિનિયર વકીલ સાયન્ટિસ્ટ એસ્ટ્રોનોટ આવું બધું બની શકીએ એના માટે કોણે તો કે ભાઈ બાબા સાહેબે આપણા માટે એમ કહેવાય કે ઋણ આપ્યું તો બાબા સાહેબ પહેલાં પણ જ્યોતિબા ફૂલે થઈ ગયા હતા એટલે જ્યોતિબા ફૂલે પણ સારી એવી વ્યવસ્થા આપણે લાઈન માં બેજે વાંધો નહીં આપણે એટલે જ્યોતિબા ફૂલે એક સૂત્ર આપ્યું તો શું કીધું હતું વિદ્યા વિના મતી ગઈ શું કીધું વિદ્યા વિના મતી ગઈ મતી વિના નીતિ ગઈ નીતિ વિના સંપત્તિ ગઈ સંપત્તિ વિના શુદ્ર થયો નાસી પાસ થયો આટલું ખાલી વિદ્યા વિના થયું વિદ્યા એટલે કે ભણતર શિક્ષણ તો વિદ્યાથી શું થાય હું તમને સમજાવું આ મોબાઈલ રહ્યો એ મોબાઈલ કોને બનાવ્યો હતો ઓકે પહેલી વાર મોબાઈલ એટલે કે ટેલિફોન હતો આવો નહોતો પેલા વાયર વાળો હતો હા તો એ ફોન કોણે બનાવ્યો હતો તો એ 1873 આજુબાજુમાં ગ્રાહમ બેલ નામનો વ્યક્તિ હતો એના મનમાં વિચાર આવ્યો કે આવું કાંઈક થાય કે ખરા કે જેનાથી બીજા માણસનો સંપર્ક થાય આજે એક ફોન કરો એટલે મારા ઘરે ફોન મળ્યો